યસ સોની સ્ટારર ફિલ્મ જેનું ટીઝર આવી ગયું છે. ગુજરાતી મની હેર સ્ટાઇલ ફિલ્મ જે મની હેસ્ટ વેબ સિરીઝ હતી કે જેને વિશ્વભરમાં ડંકો વગાડ્યો હતો બેંક રોબરીની, એવી આપણી ગુજરાતી કોમેડી ફિલ્મ યશ સોનીનું જેનું ટીઝર આવી ગયું છે, જેનું નામ છે ચણિયા ચોળી. તો હાય, ઓછું કલ્પેશ ગવારા લઈને આવ્યો છું તમારા માટે ગુજરાતી રિવ્યુ ચેનલ રિવ્યુ વાલા જુઓ પણ વિચારીને. તો મિત્રો, વાત કરી છે ચણિયા ચોળી, જે આવનારી દિવાળીએ રિલીઝ થવાની છે, કે જેનું આનંદ પંડિત કે જેને તીન એકા, ત્યારબાદ ફક્ત મહિલાઓ માટે, ફક્ત પુરુષો માટે જેવી હિટ અને કોમેડી ફિલ્મો ગુજરાતી સિનેમાને આપી છે, તેના દ્વારા જ લઈને આવી રહી છે ફિલ્મ ચણિયા ચોળી, કે જેમાં ચેતન દયા, નેત્રા ત્રિવેદી તેની સાથે એક આખી ફોજ હશે, કે જે ટીઝરમાં જ દેખાઈ રહ્યું છે કે કોમેડીથી ભરપૂર હશે. અને જેમ મની હેસ્ટમાં પ્રોફેસર હતા તે જ રીતે ચણિયા ચોળીના પ્રોફેસર હશે આપણા યશ સોની, કે જે ખરેખર કોઈ સ્કૂલના ટીચર છે, પ્રોફેસર તો નથી. એટલે ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે ભારતમાં 1% લોકો અબજોપતિ છે અને 99% લોકો મધ્યમ છે. તો મારે કોઈ સ્કેમમાં નથી આવવું, કેમ કે હું પોતે જ સ્કેમ કરીશ. એટલે બેંક રોબરી ઉપર આધારિત આ ફિલ્મ છે, જે ટીઝર ઉપરથી લાગી રહ્યું છે. અને ટૂંક સમયમાં જેનું ટ્રેલર રિલીઝ થશે, પણ જોઈને જ જે રીતનું ટીઝરમાં બતાવવામાં લાગી રહ્યું છે કે દિવાળી ઉપર બોલીવુડ કે હોલીવુડ વાળા કોઈ પણ ફિલ્મ લઈને આવે, વન સાઈડ એક ટાઈમ ગુજરાતી પબ્લિક આના માટે જરૂર કાઢશે. રાહ જોવાઈ રહી છે ટ્રેલરની, એટલે પાકો અંદાજ આવશે. પણ જે રીતના ડાયલોગ્સ ને જે રીતના સીન્સ ટીઝરમાં બતાવવામાં આવી રહ્યા છે, ખરેખર ખૂબ જ મસ્ત રીતે મોજ આવવાની છે. ફનની કોમેડીની ધમાલ થવાની છે. તો બસ વેઇટ છે ટ્રેલરનું, જલ્દીથી આવે તો આપણે જોશું કે ચાલો શું થશે ચણિયા ચોળી. હાય, તો બસ લઈને આવીશું ટ્રેલરનું પણ રિવ્યુ તમારી માટે. તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગવારાના અક્ષરે ભારત માતા કી જય, વંદે માતરમ.